ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન અને દેહદાન, અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવા માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનોએ હાજર રહીને અંગદાન કરનાર પરિવારજનોનું સન્માન કર્યું હતું। ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય શહેર જિલ્લામાં કરવામાં આવતા હોય છે, જેમાં મહત્વનું અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોના જીવ બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતા હોય છે અને દેહદાન અને અંગદાન કરનારના પરિવારજનોનું સન્માન પણ કરાય છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ પરંપરાગત પતંગોત્સવનું આયોજન શહેર હોસ્ટેલ ગ્રાઉન્ડ સેવાશ્રમ રોડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો। આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન, નેત્રદાન, અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મા મણિબાના ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર, સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાતી આ સહિતના સભ્યોએ અંગદાન, દેહદાન, નેત્રદાન કરનાર લોકો અને તેમના પરિવારજનોને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો। आज संकल्प फाउंडेशन भरूच द्वारा पतंगोत्सवનું आयोजन કરવામાં આવ્યું છે। આ પતંગોત્સવના માધ્યમ થકી સમાજમાં રક્તદાન, દેહદાન, અંગદાનના જનજાગૃતિનો પ્રચાર પ્રસાર થાય એમ એક મુખ્ય માત્ર ઉદ્દેશ છે અને આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો, વિવિધ એનજીઓમાંથી પધારેલા પદાધિકારીઓ સાથે સાથે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ધનજીભાઈ પરમાર જેવા સામાજિક અગ્રણીઓ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે અને સંકલ્પ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં સહભાગી બન્યા છે। તો સંકલ્પ